जय माताजी मित्रों, हूँ छुं मुकेश भाई फार्मासिस्ट एंड वेलकम टू माय चैनल। मां चामुंडा ने प्रार्थना करूं कि सर्वजीवन मां चामुंडा सारी तंदुरुस्ती आपे। व्यसन थी हमेशा दूर रहेવાનો प्रयत्न करिए। भले कोई पण प्रकारનું વ્યસન હોય પણ એનાથી આપણે દૂરી જેટલી રાખીશું એટલી આપણી તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહેશે। ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ ઉપયોગી દેશી પ્રયોગ આપણે આજે જોવાના છીએ। તો ઘણી વખત એક મૂંઢિયું ગુમડું થાય છે। મૂંઢિયું ગુમડું જે છે એના થવાના ઘણા બધા કારણ હોય છે, ઘણી વખત કોઈ કારણ હોતું નથી એવું પણ બની શકે છે। તો મૂંઢિયું ગુમડું જે છે એ એટલું બધું અસહ્ય દુખાવો કરતું હોય છે કે ઘણી વખત એની અંદર નીચે રસી થતી જતી હોય, મુખ જે છે એ દેખાય નહીં પણ નીચે અંદરના ભાગમાં એ વધતું હોય। આપણને એમ લાગે છે કે ઉપરથી કઈ છે નહીં, નાનું એવું છે, પણ એ અંદરના ભાગે રસી વધારે કરતું હોય છે। જો એને ઇગ્નોર કરવામાં આવે અને ઘણી વખત એને નજરઅંદાજો કરવામાં આવે તો એ આપણને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે। તો જે મિત્રોને આ પ્રકારનો પ્રોબ્લેમનો ફેસ કરવો પડે છે એવા મિત્રોએ માટે ખૂબ જ એક ઉપયોગી ઘરગથ્થુ પ્રયોગ છે। આ જે ઘરગથ્થુ પ્રયોગ છે એમાં જે જગ્યાએ મૂંઢિયું ગુમડું થયું છે ત્યાં એક સૌથી પહેલા તો રૂ લેવાનો છે। રૂની ઉપર માખણ મૂકી દેવાનું છે। માખણ મૂકી જે જગ્યાએ મૂંઢિયું ગુમડું થયું હોય ત્યાં બાંધી દેવાનો, પાટા બાંધી ને પાટો જે છે આખી રાત એમનામ રહેવા દેવાનો। સવારે પછી એ પાટાને ખોલી નાખવાનો। માત્ર 2 થી 3 દિવસ સુધી તમે આ પ્રયોગ કરશો એટલે ગમે તેવું મૂંઢિયું ગુમડું હશે તો એ ફૂટી જશે। મૂંઢિયું ગુમડું જ્યાં સુધી ફૂટશે નહીં ને અંદરથી જ્યાં સુધી રસી બહાર નહીં નીકળે ત્યાં સુધી રૂજ નહીં આવે। જો વધારે પ્રમાણમાં તકલીફ હોય, ખૂબ મોટું મૂંઢિયું ગુમડું જો થઈ ગયું હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે। એ સિવાય જે મિત્રોને આ વિડીયોને અનુલક્ષીને કોઈ ઇન્ક્વાયરી કરવી હોય અથવા તો દેશી ઉપચારને લગતી કોઈ ઇન્ક્વાયરી કરવી હોય, કોઈ રિપોર્ટ વિશે કોઈ ઇન્ક્વાયરી કરવી હોય, દેશી ઉપચારને લગતા કે રોગને લગતા કોઈ રિપોર્ટ કરાવેલા હોય એના વિશે જો કોઈ માહિતી મેળવવી હોય કે કોઈ આયુર્વેદિક દવા વિશે માહિતી મેળવવી હોય અથવા તો કોઈ આયુર્વેદિક દવા અમારી પાસેથી મંગાવી હોય તો મારા WhatsApp નંબરમાં ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે। સર્વજીવન માं ચામુંડા સારી તંદુરસ્તી આપે। જય માતાજી।